ડાંગરવાના જતનબાઈ હતા. પ્રેમી ભક્તોની વાતો તમે જુઓ ને. આ મહેસાણામાં સ્વામિનારાયણ ભગવાન આમ સૌરાષ્ટ્રમાં રહેતા હતા, પણ ઉત્તર ગુજરાતને કવર ઘણું કર્યું ભાઈ. અને જતનબા જે હતા, એક બાજુ ગોવિંદ પટેલ આવ્યા કરજીસણથી સ્વામિનારાયણ ભગવાનને તેડવા, અને એક બાજુ ડાંગરવાથી જતનબા આવ્યા. જતનબા કે મારે ગામ પધારો, અને ગોવિંદ પટેલ કે મારે ગામ પધારો. ગોવિંદ પટેલ કે જો મારે ગામ આવો ને ભગવાનને, સ્વામિનારાયણ ભગવાનને કે તમે સંતો તો હું રોજ શીરોપુરી જમાડું કે. જતનબા કે મારે ગામ આવો તો રોજ હું દહીં દૂધ ને ઘી જમાડું કે. તે સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે ગામ જાવું આપણે? એક શીરોપુરી જમાડવાનું કહે છે ને એક દહીં દૂધ ને ઘી જમાડવાનું કહે છે, કયા ગામ જાશો? બ્રહ્માનંદ સ્વામી કે શીરોપુરી રોજ ન ભાવે, દૂધ ઘી વાળામાં જાય કે આપ કે શીરોપુરી રોજ ન ભાવે કે. તો મારા જતનબાન કે હારું હાલો અમે તમારે ગામ આવશું કે. પણ કે એક કન્ડિશન, શું? જો કે દૂધ દહીં ખૂટશે કે તો તમારો હેકારો કરાવવું કે. હેકારો એટલે હે ખૂટ્યું, હે ખૂટ્યું, હે ખૂટ્યું, એટલે આબરૂના ધજાગરા થાય કે. જતનબાને કે હું હેકારા કરાવીશ કે જો ખૂટ્યું તો. અને જતનબા કે નો ખૂટે તો હું તમારો હેકારો કરાવું કે. હે ખૂટાડવું હતું પણ ખૂટ્યું નહીં, હે ખૂટાડવું હતું પણ ખૂટ્યું, હું તમારો હેકારો કરું. સ્વામિનારાયણ ભગવાન કે કાંઈ વાંધો નહીં. અને આવ્યા. જતનબાઈએ પોતાના ગામનું તો દહીં દૂધ બધું ભેગું કરાવ્યું, આજુબાજુના ગામડાના દહીં દૂધ ભેગા કરાવી લીધા. અને પછી સ્વામિનારાયણ ભગવાન સંતોની પંક્તિ બનાવીને મેળ્યા પીરસવા. દૂધ લઈને જાય ને આમ બોઘરું લઈને, વાસણ લઈને, એક પાત્રમાંથી બીજા પાત્રમાં સંતોને પીરસવા જાય ને ધાર ઊંચી કરે જ નહીં, ઢોળે જ જાય સીધે સીધો. દહીં લઈને જાય તો એમ જ તે. એટલે જતનબા કે દહીં દૂધ સંતોને જમાડવા ભેળું કર્યું છે, કંઈ ઢોળવા ભેળું નથી કર્યું એ કે. તમારે એમ કે હું ઢોળીને ખૂટવાડું એ કે. હવે તો સ્વામિનારાયણ ભગવાન પરીક્ષા કરે, જાય તમારે ધાર ઊંચી લઈ જ નહીં, પીરસે જાય. દહીં ને દૂધ ખૂટી ગયું. સ્વામિનારાયણ ભગવાન કે તમારો હેકારો બોલાવું છું, દહીં દૂધ ખૂટ્યું. જતનબા કે અમારા દહીં દૂધ ખૂટે નહીં, 4 ગોળીઓ જો ઘરમાં હજી ભરી શીખે. એણે હું છે અગાઉથી છુપાવી રાખી હતી કે મહારાજ છે ને ઢોળીને ખૂટવાડશે ને મારો હેકારો બોલાવે તઈ આ 4 ગોળી કાઢવી પાછી કે. એની 4 ગોળી પાછી કાઢી અને મહારાજને કે લ્યો તમારે જેટલું પીરસવું એટલું પીરસો. અને પછી સ્વામિનારાયણ ભગવાન એનું ભાવ જોઈને રાજી થયા. સ્વામિનારાયણ ભગવાન કે વરદાન માગી લ્યો. ત્યારે ડાંગરવાના જતનબા કે મારે ઘરે જે મરે ને એનું આત્મકલ્યાણ થાય એવું વરદાન આપો. આત્મકલ્યાણ થાય. સ્વામિનારાયણ ભગવાન કે તારે ઘરે પશુ મરે ને એનું પણ કલ્યાણ થશે, અને તારે ઘરે દહીં દૂધ કોઈ દી ખૂટશે નહીં. ભાવ છે એ ભક્તિ છે. મારા તમારા જીવનમાં એવી ભક્તિ આવે. આ બાજુ રામચંદ્ર ભગવાનને બધા ભાઈઓ જન્મ્યા પછી ધીરે ધીરે મોટા થવા લાગ્યા. વાલ્મીકી ઋષિ લખે ભાઈ ભાઈમાં પ્રેમ કેવો હતો. સર્વ પ્રિય કરતસ્ય રામસ્યાપી શરીરતઃ લક્ષ્મણો લક્ષ્મી સંપન્નો બહિ પ્રાણ ઇવાપર. લક્ષ્મણને અને રામને પ્રીતિ કેવી હતી તો કહે છે કે લક્ષ્મણ રામને ગમે એમ જ કરતા હતા, રામને જે ન ગમે એ ક્યારેય નહોતા. પ્રેમીનું આ પણ એક લક્ષણ છે, જેનામાં પ્રેમ હોય એની રુચિ પ્રમાણે જ રહે, એને ન ગમે એ ન કરે. સર્વ પ્રિય કરતસ્ય, રામને જે પ્રિય હોય એ જ લક્ષ્મણ કરતા હતા. અને વાલ્મીકી ઋષિ લખે રામને પણ લક્ષ્મણ પોતાના શરીર કરતાં પણ વધારે વાલા હતા. રામના 2 પ્રાણ હતા, એક પોતાના શરીરમાં ચાલનારો પ્રાણ અને બહારનો પ્રાણ એ એમના લક્ષ્મણ હતા. જેમ પ્રાણ વિના માણસ જીવી ન શકે એમ લક્ષ્મણ વિના પણ રામ જીવી નહોતા શકતા. વાલ્મીકી ઋષિ લખે નચતેન વિના નિદ્રામ લભતે પુરુષોત્તમ મૃષ્ટમન્નમ ઉપાનીતમ અશ્નાતિ નહીં તમ વિના. રામને લક્ષ્મણ વિના ઊંઘ નહોતી આવતી. લક્ષ્મણ હોય તો જ ઊંઘ આવે.
અને કોઈ પણ જમવાની સારી ચીજ લાવે તો રામ પેલા લક્ષ્મણને આપે અને પછી પોતે જમતા હતા. ભાઈ ભાઈમાં આ પ્રેમ હતો. અને જેવી જોડી રામ લક્ષ્મણની હતી એવી જ જોડી શત્રુઘ્ન અને ભરતની હતી. પ્રેમી માણાની વાત જુદી, પ્રેમી માણાની રીત જુદી. હું ઘણીવાર એક ઉદાહરણ દઉં કે એક ગરીબનો છોકરો રોડ કાંઠે ઊભેલો અને કોઈ ફોર વ્હીલ ગાડી લઈને નીકળ્યા, સરસ મજાની ઓડી ગાડી કે BMW ગાડી, સારી ગાડી લઈને નીકળ્યા. છોકરો એક નજરે આમ જોતો રહ્યો. કોઈ દી સાયકલમાં નહોતો બેઠેલો અને ઓડી ગાડી જોઈ ભાઈ 4 બંગડી વાળે એક નજરે જોતો રહ્યો. જે માણસ ગાડી લઈને નીકળ્યો, નવી ગાડી એકદમ, એને છોકરાને જોયો કે આ છોકરાની ઈચ્છા કંઈક લાગે છે. ગાડી ઊભી રાખી દીધી, પાછી લાવ્યો. કે છે બેટા ગાડીમાં બેસવું છે? તો કે હા. એ તો બિચારો સાયકલમાં નહીં બેઠેલો, ગાડીમાં, અને એમાંય ઓડી ગાડીમાં. ઓલે પહેલો દરવાજો આગળનો ખોલી દીધો, છોકરો બેસી ગયો, ગાડી ચલાવી. છોકરાએ, ગરીબના છોકરાએ એટલું પૂછ્યું કે હે ભાઈ આ ગાડી કેટલામાં આવે? તો કે ભાઈ મને ખબર નથી, આજ મારો બર્થડે છે ને કે મારા મોટા ભાઈએ મને ભેટમાં આપી. કે ત્યાં છોકરો આમ વિચારમાં ઊંડો ઉતરી ગયો. એટલે ઓલા ભાઈને એમ લાગ્યું કે આ વિચાર કરતો છે કે મારો મોટો ભાઈ મને આવી ગાડી ભેટમાં આપે તો. એટલે પૂછ્યું કે બેટા તું આવું વિચારીશો? અને ત્યારે ગરીબનો છોકરો બોલ્યો કે ના, હું એવું નહીં વિચારતો, હું એવું વિચારું છું કે હું એવો મોટો ભાઈ ક્યારે થઈશ કે હું મારા નાના ભાઈને આવી ગાડી ભેટમાં આપું. વાસનાવાળો જીવ હોય ને તો એને ઓલા ભાઈએ કીધો એવો વિચાર આવે, અને પ્રેમી માણા હોય ને એને આ વિચાર આવે, હું એવો મોટો ક્યારે થાવ કે હું મારા નાના ભાઈને ગાડી ભેટમાં આપું. પ્રેમીની ભાષા, પ્રેમીની વિચારધારા, પ્રેમીની રીત ને પ્રેમીનું કાર્ય એ અનોખું કાર્ય હોય. ટૂંકમાં એટલું કહી શકો કે પ્રેમીનું કાર્ય એટલે ઈશ્વરનું કાર્ય હોય ભાઈ. ઈશ્વરને એટલા માટે પ્રેમનો સાગર કહેવામાં આવ્યા, પ્રેમનો દરિયો કહેવામાં આવ્યા. મારી તમારી જિંદગી તો ઝાઝી વાસનામાં જ વ્યતીત થાય છે. એટલે આપણે થોડીક દિશા બદલી જીવનને પ્રેમાળ બનાવવું. આવા પ્રિય પુત્રો જોઈ દશરથ રાજાની છાતી પણ ગદગદ ફૂલે છે. ભાઈઓ ભાઈઓમાં હેત હોય ને એટલે મા બાપની છાતી ગદગદ ફૂલે. ભાઈઓ ભાઈઓમાં, ભાઈઓ બહેનોમાં હેતપ્રીત હોય, મા બાપ રાજી રાજીને રાજી. ભાઈઓ ભાઈઓમાં ઝઘડા થતા હોય, અબોલા હોય, જાવા આવવાના વ્યવહાર ન હોય, મા બાપ પણ બિચારા દુઃખી થાય. કોને અહીંયા જાવું, કોને અહીંયા ન જાવું, એને ધર્મ સંકટ થાય. અમારે ત્યાગી સમાજમાં શિષ્યો હળી મળીને રહેતા હોય તો ગુરુ રાજી, ચેલા બાંધણીએ ચડે એટલે ગુરુ બિચારો ઢીલો પડી જાય, હવા વિનાના ટાયર જેવો થઈ જાય. અને તમારા વાળા તો સમજે, અમારા વાળા પાછા સમજે નહીં. કારણ કે તમારા વાળાને ઉલાળ ધરાળ હોય, અમારે ઉલાળ ધરાળ હોય જ નહીં. તમારે પાછું એ હોય કે ભાઈ આપણા છોકરાને જાનમાં કાકા નહીં આવે, હારખું રાખો. અમારે પછી કોઈને જાન જોડવાની નહીં.